સવાર પડી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગયા છે ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ. હર હર મહાદેવ, જય દશામાં. કેમ છો બધા મજામાં? આજ તો સવારનો વરસાદ પડી રહ્યો છે તો લાગતું નહીં આજ કંઈ જવાશે. આજ તો આખો દિવસ ઘરમાં જ રહેવું પડશે લાગે. અને અમારે અહીંયા તો પાણી ભરાઈ જાય. હમણાં તમને થોડી વાર અહીં ઉપર લઈ જાઉં એટલે બતાવું છું કેટલું બધું પાણી ભરાઈ જાય છે અહીંયા. જીવ પણ ઉઠી ગઈ છે. જીવ તો ઉઠીને બિસ્કીટે ખાઈ લીધી. ગાઈસ હવે ચા બનાવવાનું ચાલુ છે. મયુર ચા મસ્ત મસ્ત બનાવશે. ડબ્બો લઈને આવશે કે બીજી આલો. આખી બિસ્કીટ નહીં ખાય. જે જા જે અહીંયા જે કરે. ખાવું ખારી ખાવી તાર હમણાં ખારી ખવડાવું એટલે ચાંદ ચોડી હો. ચલો ગાઈસ ઉપર આવી ગયા છે હાલ. જો અત્યારે વરસાદ પડી રહ્યો છે બહાર અને અમારે ત્યાં તો પાણી ભરાઈ જાય છે. તો ગાઈસ એના તો પલાળું એટલું બધું ગમે છે કે ચાલુ વરસાદમાં જો આવી ગઈ નીચે. અલે અમારે ત્યાં તો ગાઈસ બહુ જ પાણી ભરાઈ જાય છે. જોઈ લો ગાઈસ અહીંયા બિચારા બધા આવીને ઊભા રહી જવું પડે. એક્ટિવા કે બાઇક કંઈ પણ તમે લઈને આવ્યા હોય તો બિચારા હેરાન બહુ થાય છે લોકો. પણ કરવાનું શું, બધી જગ્યાએ છેક સુધી પાણી ભરાઈ જાય છે આવું. આ જોઈ લો બિચારા પબ્લિક જો હેરાન કેટલા થાય છે. બહુ જ સાંજે રોજ વરસાદ મતલબ વરસાદ પડે એટલે સમજી જ લેવાનું તમારે કે તમારે ચાલતા જ જવાનું છે અહીંયાથી. તમને ઝૂમ કરીને બતાવું કેટલું બધું પાણી ભરાઈ જાય છે અહીંયા. પબ્લિક પણ છેક સુધી હેરાન થાય છે અહીંયા. અને એવરી ટાઈમનું છે, કંઈ પહેલી વાર નહીં. જ્યારે પણ વરસાદ આવે એટલે આટલું પાણી ભરાઈ જતું હોય છે અહીંયા. નીચે જ નહીં આવું હે. ચલો જીવ બા નીચે. અમે જતા રહીએ. ચલો નીચે. તું રે અહીંયા હા ના જે એકલી. અમે જઈએ હો નીચે. જો પાછી પાણી જાય છે. ચલો બેટા નીચે. જીવ અમે લોકો હવે ચા પીવા બેસી ગયા છે. અમારી જીવબેન ખારી, આ ચા. મયુર તો ખારીને એવું કંઈ ખાશે નહીં, એમનો ઉપવાસ. અને આ મયુર બેસી ગયા છે ચા પીવા. ચા પીવા આવી જાઓ. ગરમ ગરમ ચા અને ખારી ખાઈએ. જો અમારા જીવ તો ખારી ખાવાનું ચાલુ કરી દીધું છે. ચલો તમે બધા પણ ગરમ ગરમ ચા પીવા અને નાસ્તો કરવા આવી જાઓ. ખાઓ ખાતો જીવ. ભાવો તને જો ગાઈસ હાલ પાછળની બારી ખોલી છે અમારા ઘરની. ત્યાંથી હજુ પણ વરસાદ તો ચાલુ જ છે. અને સામે તમે જોઈ શકો દૂધની દુકાન છે. હાલ કેટલી બધી લાઈન છે ત્યાં પણ. બહાર બધા લોકો લાઈનમાં ઊભા છે કે વરસાદ પડે એટલે લોકો પહેલાં ખાવા પીવાનું દૂધ ચા આવું બધું જ પહેલાં સ્ટોર કરી લે છે. ગાઈસ હાલ જાગુ ને બંને મસ્તી કરી રહ્યા છે. જો ફ્રેન્ડ્સ હાલ હું નીચે આવી ગયો છું આ ચેક કરવા કે કેટલું પાણી ભરે. ગાડી તો લઈ જવાતી નહીં એટલે ચાલતા જ જઈ રહ્યો છે હાલ. કે મેડિકલ જવું પણ મેડિકલ ચાલુ હશે કે નહીં ખબર નહીં. હાલ પાણી એટલું બધું ભરાઈ ગયું કે હવે મેડિકલ બી બંધ થઈ ગયું. હવે હું ચાલતા જ જઈ રહ્યો છું. ઓલરેડી બધી ધીમે ધીમે જ જઈ રહી છે કેમ કે પાણી બહુ જ ભરાઈ ગયું હતું. માંડ આટલું ઓછું થયું છે. આપણે દૂધ અને લઈ લીધું છે હાલ. અને પાણી તો હજુ ઉતરવાનું નામ નહીં લે કેમ કે થોડો વરસાદ ચાલુ જ છે હાલ. બસ હવે તો બિચારી જો પબ્લિક કેટલી બધી હેરાન થઈ રહી છે. એક્ટિવા તો સોસાયટીમાં જ મૂકી દીધી કેમ કે બહાર જાય એવું જ નહોતું.
એટલે હવે બસ એક્ટિવા લઈને ચાલીને જવું પડ્યું, કેમ કે બહાર જોઈ લો એટલું બધું પાણી ભરાઈ ગયું બહાર છેક સુધી, એટલે પછી એક્ટિવા અહીંયા જ મૂકી દીધી. હલો ગાઈસ, અત્યારે બપોર જમવા બેસી ગયા છે. જાગુ માટે વઘારેલો ભાત અને મારા માટે ઉપવાસ છે તો વેફર અને ચેવડો બંને મંગાવી દીધો. જાગુ અને જીવ પણ બેસી ગયા છે. નહીં જીવ, શું ખાવાનું બેટા? આ કેવડો ખાતી નહીં, બધું નીચે નાખો. કે જાગુ જીવને ખવડાવી રહી છે, તો અમે પણ જમી લઈએ ફટાફટ. ચલો ગાઈસ જમવા. જો ગાઈસ, અત્યારે જીવ ફરાળી ચેવડો ખાઈ રહી છે. નહીં જીવ, શું ખાય બેટા? શું ખાય તું? મમ્મમ કરે મમ્મમ. હા, મારો છોકરો મમ્મમ કરે ભાઈ. ધીમે ધીમે ખાવાનું હો બેટા, શાંતિથી ખાવાનું, ચાવીને થોડુંક. હા, એવી રીતે ખાવાનું ભાઈ. ડાયો છોકરો મારો. સરસ મજાનો વરસાદ પડી રહ્યો છે અને જીવ નાહવા જતો. જાગુઈ નાહવા આવી ગઈ છે, જોઈ લો. મસ્ત મસ્ત વરસાદ પડી રહ્યો છે ગાઈસ. તમે જોઈ શકો છો મોસમ એટલો મસ્ત છે ઉપર. એટલે મારો છોકરો હાલ જ ઉઠ્યો પણ વરસાદમાં નાહવા આવી ગઈ. થોડીક વાર પહેલા કેવી દોડી રહી જો વરસાદમાં. બહુ એને ગમે છે વરસાદ તો. જઈ લે. જો ગાય જાગુ પણ નહીં રહી છે વરસાદમાં. આ તો આખો દિવસ સવારનો વરસાદ ચાલુ જ છે. હું ને જીવ બંને ચા બનાવી રહ્યા છે. આ મેડમને નીચે નહીં ગમતું, ખોળામાં તેડો બસ, એટલે એને લઈને પાછા ઊભા ચા બનાવી રહ્યા છે. જો ગાઈસ, હાલ ચા થઈ રહી છે, તો એક વાર ચા બને પછી જીવ અને જાગુ બંને ચા નાસ્તો કરી લે. વરસાદમાં તો નહીં નાયા આવે. ગાઈસ, હવે અમે લોકો ચા પીવા બેસી ગયા છે. મયુર પણ ચા પીવા બેસી ગયા છે અને જીવ નાટક કરે છે. જીવ હસત. હજુ હસ. લ્યો બસ. ચલો ગાઈસ, ગરમ ચા પી લઈએ વરસાદના મોસમમાં. ચલો તમે પણ આવી જાઓ મસ્ત ગરમ ચા પીવા. જીવ હસી જાય એકવાર. હસો. જમવાની તૈયારી કરવા માંડે છે. કંકોડા કપાય છે. જીવ ચક્કો મૂકી દે. મયુર પણ હેલ્પ કરવા બેસી ગયા છે આજે. એટલે હવે કંકોડા બનાવીએ. આમ તો કંકોડા બહુ સારા હતા રે, કારણ કે કંકોડામાં પ્રોટીન વધારે હોય અને આમે મારે અત્યારે પ્રોટીનની બહુ જરૂર. એટલે કંકોડા બે દાડે ખાઈશું. અમારે જો આ કંકોડા કપાવો, જો આવડતું તો હો નહીં. ચલો ગાઈસ, આજ દીવાબત્તી કરી દીધી છે. હવે સાંજ પડી ગઈ હતી એટલે ફટાફટ વરસાદનો ટાઈમ હતો એટલે રાંધવાનું પણ ફટાફટ આજ કરી દીધું જ. તમે જોઈ શકો છો જાગુ હાલ એક બાજુ ખીચડી બનાવી દીધી અને એક બાજુ શાક પણ વઘારી દીધું છે કંકોડાનું. બસ હાલ હવે જાગુ ફ્રી પડી છે તો રોટલી કરી દે, પછી જમી લઈએ. નહીં જાવ? આજ તો વરસાદના બધો પ્લાન બગડી ગયો અમારો. આજ જવાનું હતું બહાર, પણ હવે આજ વરસાદના કારણે ઘરમાં જતો રહ્યો. તો બસ હવે જમવાનું તૈયારી કરી લીધી જ. જમવા બેસીએ છીએ. હવે જમવાનું થઈ ગયું છે, બધું લાવી દીધું છે. અહીંયા કંકોડાનું શાક, ગરમ ખીચડી અને રોટલી. બસ હવે જમવા બેસી જઈએ છીએ. અને અમારી જીવ પણ આવી ગઈ છે જમવા. એને તો માર ખાવી તાર રોટલી ફેંકાય ત્યારે મારો છોકરો ખીચડી ખાશે, રોટલી નહીં ખાય. બસ હા ને?
હારું રોટલી ખવડાવવાની હું ખીચડી ખાશે એકલી ખીચડી કશું ના થાય હારું હેડ રોટલી એ થોડી થોડી ખાવા ચલો ગાઈસ જમવા ગરમ ગરમ તમે પણ આવી જાઓ વરસાદના મોસમમાં મજા આવે કંકોડા ગરમ ગરમ શાક અને રોટલી અને ખીચડી જો ગાઈસ અમે જમી લીધું છે અને હવે જીવ મારી રહી છે પોતું જોઈ લો ગાઈસ છે ને હા બસ 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 પડ્યા હવે ઊભા થઈ જાઓ હેડ ગાઈસ 11:30 12 વાગ્યાની આજુબાજુ થઈ ગયું છે અને મને તો ઊંઘ આવી રહી છે કેમ કે કાલ તો નોકરી જવું જ પડશે ભાઈ બહુ ટાઈમ થઈ ગયો 3 દિવસ રજા આવી ગઈ હવે કાલથી નોકરી ગુડ નાઇટ બેટા બાય સારું ઘેર હો થોડી વાર રહી ગુડ નાઇટ જાગો